નમસ્કાર મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણાના લેક્ચર 3ની શરૂઆત કરીએ. દાખલા નંબર 35. કોટિકોણની જોડના બે ખૂણા વચ્ચેનો તફાવત 10 અંશ હોય તો બે ખૂણા શોધો. હવે તો બે ખૂણા પૈકી આપણે સૌથી પહેલાં એક ખૂણા બરાબર ધારશું કે ધારો કે એક ખૂણાનું માપ x છે. ધારો કે એક ખૂણાનું માપ x અંશ છે. હવે બે ખૂણા વચ્ચેનો તફાવત કેટલો છે? 10 અંશ. બે ખૂણા વચ્ચેનો તફાવત 10 અંશ છે. તેથી બીજા ખૂણાનું માપ પહેલા ખૂણા કરતાં 10 જેટલું વધારે, એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે બે વચ્ચેનો તફાવત 10 થાય. બીજા ખૂણાનું માપ x પ્લસ 10 અંશ છે. હવે જો બે ખૂણા કોટિકોણની જોડ હોય તો બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ. તેથી બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. એના આધારે સમીકરણ બનાવી લઈએ. બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ. એક ખૂણાનું માપ છે x અંશ, બીજા ખૂણાનું માપ x પ્લસ 10 અંશ. બે ખૂણા વચ્ચેના માપનો સરવાળો એટલે બંને વચ્ચે કરી દઈએ પ્લસ થવો જોઈએ કેટલો? 90 અંશ. હવે આ કૌંસને છોડી દઈએ. x અંશ પ્લસ x અંશ પ્લસ 10 પ્લસ 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 બરાબર 90 અંશ. x અને xનો સરવાળો કરીએ. બેની આગળ કાંઈ ન હોય એટલે એક એક હોય, એક ને એક 2 એટલે 2x પ્લસ 10 બરાબર 90. 2x બરાબર 90 પ્લસ 10 બરાબર 90 ઓલી સાઈડ જઈ તો માઇનસ 10. 2x બરાબર 90માંથી 10ને બાદ કરીએ તો 80. આપણે કોની કિંમત જોઈએ છે? xની. x બરાબર 80 અંશના છેદમાં 2. કેટલા દુ 80? 40 દુ 80 એટલે x બરાબર થશે 40 અંશ. એ આપણને કયા ખૂણાનું માપ મળ્યું? પહેલા ખૂણાનું. તેથી એક ખૂણાનું માપ 40 અંશ છે. પ્રશ્નમાં શું કીધું હતું? તો બે ખૂણા શોધો. એક ખૂણો મળી ગયો. બીજો ખૂણો શોધવા માટે આપણે અહીં લખ્યું છે બીજા ખૂણાનું માપ કેટલું છે? x પ્લસ 10. કે જ્યાં x બરાબર કેટલા મૂકશું? 40. અંશ પ્લસ 10 અંશ. 40 ને 10 50 અંશ. તેથી બીજા ખૂણાનું માપ 50 અંશ છે. ફરી એકવાર સમજાવી દઉં. કોટિકોણની જોડના બે ખૂણાના માપમાં એક ખૂણાનો તફાવત એટલે કે બે વચ્ચેનું ડિસ્ટન્સ 10 અંશ હોય તો બે ખૂણા આપણે શોધવાના. સૌથી પહેલાં કોઈ એક ખૂણો ધારવો પડે કે ધારો કે એક ખૂણાનું માપ x છે, બીજા ખૂણાનું માપ x પ્લસ 10 અંશ. બંને કોટિકોણની જોડ હોય એનો અર્થ શું થાય? તો કે જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો એ બે કોટિકોણની જોડ કહેવાય. એટલે અહીં લખ્યું બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ છે. તેથી x પ્લસ 10 બરાબર 90. એક્સના એક્સ પ્લસ 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 એક્સ પ્લસ 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 10 બરાબર 90. એક્સ અને એક્સનો સરવાળો કરીએ તો 2x પ્લસ 10 બરાબર 90.
2x બરાબર 90 પ્લસ 10 બરાબર ની ઓલી સાઈડ જાય તો -10, 2x બરાબર 80. આપણે કિંમત જોઈએ છે x ને, x બરાબર 80 છેદમાં આ જે ગુણાકારમાં જોડાયેલ હતા બરાબરની ઓલી સાઈડ ગયા એટલે ભાગાકારમાં 40 દુ 80, x બરાબર 40 એટલે પહેલા ખૂણાનું માપ આપણને મળી ગયું. કેટલું હશે? 40 અંશ. બીજા ખૂણાનું માપ x પ્લસ 10માં x બરાબર અહીંની જે કિંમત મળી એ મૂકવાની. x બરાબર અહીંયા આપણને મળ્યા હતા 40, 40ને મૂકી દઈએ તો 40 પ્લસ 10 એટલે કેટલું થશે? 50 અંશ. હવે આપણને પ્રશ્ન શું કર્યો હતો? બે ખૂણા વચ્ચેનો તફાવત કેટલો થવો જોઈએ? 10 અંશ. બે વચ્ચેની બાદબાકી કરી લ્યો, 50માંથી 40ને બાદ કરશો એટલે વચ્ચેનું ડિસ્ટન્સ તફાવત મળશે. કેટલું મળશે? 10 અંશ. સમજાઈ ગયું? દાખલા નંબર 36. બે પૂરક કોણની જોડના ખૂણાઓનો ગુણોત્તર 6:3 છે તો તે ખૂણાઓ શોધો. બે વચ્ચેનો ગુણોત્તર 6:3 છે એટલે એક ખૂણાનું માપ 6x, બીજા ખૂણાનું માપ 3x. બે વચ્ચેનો ગુણોત્તર 6:3 છે એટલે એક ખૂણાનું માપ 6x અને બીજા ખૂણાનું માપ 3x. હવે આપણને ખબર છે કે બે ખૂણા પૂરક કોણની જોડ છે માટે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. બે ખૂણા પૂરક કોણની જોડ છે તેથી બંને ખૂણાના માપનો સરવાળો બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એક ખૂણાનું માપ 6x, બીજા ખૂણાનું માપ 3x. બે ખૂણાના માપનો સરવાળો એટલે વચ્ચે કરીએ પ્લસ થવો જોઈએ કેટલો? 180 અંશ. 6 ને 3નો સરવાળો કરીએ એટલે 9x બરાબર 180. આપણે કિંમત કોની જોઈએ? xની. x બરાબર 180 અંશ. આ 9 છે એ x સાથે ગુણાયેલ છે બરાબરની ઓલી સાઈડ જઈ તો ભાગાકારમાં 9 દુ 18 ને 0 ના 0. x બરાબર 20 અંશ એટલે આ પહેલા ખૂણાનું માપ આપણને મળી ગયું. તેથી એક ખૂણાનું માપ 20 અંશ છે. બીજા ખૂણાનું માપ શોધીએ. પ્રશ્નમાં કીધું છે તો તે ખૂણાઓ શોધો એટલે બંને ખૂણા શોધવાના જ. બીજા ખૂણાનું માપ 3x કે જ્યાં x બરાબર કેટલા મૂકશું? 20. એક ખૂણાનું માપ આપણને x બરાબર 20 મળ્યા. એક ખૂણાનું માપ કેટલું છે? 6x કે જ્યાં x બરાબર કેટલા મૂકશું? 20. 6 ગુણ્યા 20 કરીએ 6 દુ 12 અને 0 ના 0 એટલે એક ખૂણાનું માપ આપણને મળશે 120 અંશ. હવે બીજા ખૂણાનું માપ શું છે? 3xમાં x બરાબર કેટલા મૂકશું? 20. 3 ગુણ્યા 20 અંશ. 3 દુને 6 60 અંશ એટલે બીજા ખૂણાનું માપ કેટલું થયું? 60 અંશ. ફરી એકવાર સમજાવી દઉં. બે પૂરક કોણની જોડના ખૂણાઓનો ગુણોત્તર 6:3 છે માટે એક ખૂણાનું માપ 6x તો બીજા ખૂણાનું માપ 3x. બે પૂરક કોણની જોડ હોવા માટે બેના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. એટલે સમીકરણ બનશે 6x પ્લસ 3x બરાબર 180. 6 ને 3નો સરવાળો કરીએ તો કેટલો થશે? 9x બરાબર 180. આપણે xની કિંમત જોઈએ. x બરાબર 180 છેદમાં 9. 9 દુ 18 ને 0 નો 0 મૂકીએ તો x બરાબર આપણને કિંમત મળે 20 અંશ. હવે પેલા ખૂણાનું માપ શું હતું? 6x હતું. ખાલી x હોય તો 20 અંશ નો થાય પણ 6x છે એટલે 6xમાં x બરાબર કેટલા મૂકશું? 20. 6 ગુણ્યા 20 કરીએ 20 6 120 એટલે પેલા ખૂણાનું માપ આપણને મળી જાય 120 અંશ. બીજા ખૂણાનું માપ શોધવા માટે 3xમાં x બરાબર કેટલા મૂકવાના? 20. 3 ગુણ્યા 20 કરીએ 20 60
એટલે બીજા ખૂણાનું માપ થશે 60 અંશ. હવે અહીંયાથી આપણે સાચા ખોટા એ ખબર પડી જાય. બે ખૂણાના માપનો સરવાળો પહેલો તો 180 થવો જોઈએ, કારણ કે બંને પૂરક કોણની જોડ છે, એ બરાબર છે. અને 60 અને 120 આ જે માપ છે એના કરતાં 6 ગણું વધારે છે એમ કહો તો પણ ચાલે. 6 દૂને 12 કરશો તો શું મળશે? 120 અંશ. એટલે કે આના આધારે ખબર પડી જાય. પછીનો પ્રશ્ન નંબર 37. આસન્ન કોણ એટલે શું? તો એ આકૃતિ દ્વારા સમજીએ. આસન્ન કોણ એટલે શું? તો અહીંયા મેં બે ખૂણા ડ્રો કર્યા છે. એક ખૂણો એ છે અને બીજો ખૂણો બી છે. આ બે ખૂણા બનવા માટે એમનું એક શિરોબિંદુ જે છે, મધ્યબિંદુ કેવું છે? કોમન છે બેમાં. માનો કે આ ખૂણાને હું નામ આપું POQ. ઓકે, તો આ ખૂણામાં વચ્ચે શું આવ્યું? O. QO અને આને નામ આપી દઉં R. એટલે બે ખૂણા છે POQ અને QOR. બેયનું શિરોબિંદુ કેવું છે? કોમન છે. એટલે વ્યાખ્યા લખીએ, જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, સામાન્ય એટલે કોમન એટલે કે જે બેયનું એક જ. ઓકે, જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, શિરોબિંદુ એક હોય, સાથે સાથે આ જે બે એરા છે, બે કિરણો ભેગા થઈને કોની રચના કરે? ખૂણાની. તો જે બે કિરણો છે એ કિરણોને શું કહેવાય? જે તે ખૂણાના ભુજની લંબાઈ વધશે કે ઘટશે એનાથી ખૂણાના માપમાં ક્યારેય ફેરફાર આવવાનો નથી. હવે આ એક ભુજ છે, OQ કિરણ છે, એ બે ખૂણામાં કોમન છે ને. હા, તો શું આવશે? જે બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય. ભુજ શહેરની વાત નથી કરતી. ફરી એકવાર કહું, આ જે કિરણ છે OQ કિરણ, એ બે ખૂણામાં કોમન છે, એટલે એને શું કહેવાય? આ જે કિરણો છે એને ખૂણાના ભુજ કહેવાય. ઓકે, તો કે એક ભુજ સામાન્ય હોય અને જે ભુજ સામાન્ય નથી, જે ભુજ અલગ છે એવું પણ કહી શકો છો, કોમન નથી ટૂંકમાં. તો કે કયા ભુજ? OP કિરણ અને OR કિરણ, એ બે અલગ છે, જ્યારે આ જે કિરણ છે OQ એ કોમન છે. ઓકે, જે ભુજ સામાન્ય હોય અને જે ભુજ અલગ છે, એટલે આ બેની ચર્ચા કરું છું. જે ભુજ અલગ છે એ સામાન્ય ભુજની સામેની બાજુએ આવેલા હોવા જોઈએ. જે ભુજ અલગ હોય તે સામાન્ય ભુજની સામેની બાજુએ હોય તો તેવા ખૂણાઓની જોડને આસન્ન કોણ કહેવાય. અથવા તો એમ પણ કહી શકો, તે બે ખૂણાને આસન્ન કોણ કહેવાય. ફરી એકવાર, જે બે ખૂણાનું, અહીંયા મેં બે ખૂણા ડ્રો કર્યા છે, ખૂણો POQ અને બીજો ખૂણો QOR, કે જેની અંદર O બિંદુ એટલે કે જે એનું શિરોબિંદુ છે બેમાં કોમન છે. એટલે આસન્ન કોણ હોવા માટેની 3 શરત. પહેલું તો તેમનું શિરોબિંદુ શું હોવું જોઈએ? સામાન્ય હોવું જોઈએ, એટલે કે શિરોબિંદુ બેયનું એક જ હોવું જોઈએ. સેકન્ડ, બેયનો એક ભુજ કોમન હોવો જોઈએ. ભુજ એટલે કે આ જે કિરણો છે, કયો ભુજ કોમન છે? તો કે OQ કિરણ. ઓકે, એક ભુજ કોમન હોવો જોઈએ, અને જે ભુજ કોમન નથી, એટલે આ બે કિરણોની વાત કરું છું, જે બે કિરણો સામાન્ય નથી એ સામાન્ય ભુજની સામેની બાજુએ આવેલા હોવા જોઈએ. જો આ 3 શરતો લાગુ પડે તો અહીંયા આપેલા બંને ખૂણાને આસન્ન કોણ કહેવાય. પછીનો પ્રશ્ન નંબર 38. વ્યાખ્યા આપો રૈખિક જોડના ખૂણા. આ જે જોડના ખૂણા છે એ આસન્ન કોણને થોડુંક સિમિલર છે, કે બેમાં સરખું આવે. શું સરખું આવે? આકૃતિની અંદર જોઈએ તો અહીંયા મેં બે ખૂણા દોર્યા છે. એક ખૂણો છે XOP અને બીજો ખૂણો છે XOQ. બેમાં શિરોબિંદુ કેવું થયું? સામાન્ય. તો આપણે લખીએ, જે બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય, જે બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય એટલે કે કોમન હોય. બેમાં શિરોબિંદુ કોમન છે. કયું બિંદુ? O. સેકન્ડ,
બેયમાં શું કોમન છે તો કે એમનો એક ભુજ કેવો છે, સામાન્ય છે. કયો ભુજ તો કે ઓ એક્સ કિરણ બેયમાં છે. તમે એક્સ ઓ પી કિરણ ખૂણો બોલો કે એક્સ ઓ ક્યુ ખૂણો બોલો, બેયમાં બોલવા માટે આ એક કિરણની જરૂર પડે છે. એટલે કે એમનો એક ભુજ સામાન્ય હોય. જે બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને જે ભુજ સામાન્ય નથી, કયા કયા, ઓ ક્યુ કિરણ અને ઓ પી કિરણ. ઓમાં શું કહેતા હતા આપણે આસન્ન કોણમાં તો કે સામાન્ય ભુજની સામેની બાજુએ હોવા જોઈએ. અહીંયા શું છે, સામાન્ય ભુજથી બંને કિરણો કેવા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે આ બે કિરણોને કેવા કિરણો કહેશું આપણે, વિરુદ્ધ કિરણો. એટલે લખીએ જે ભુજ સામાન્ય નથી, જે ભુજ અલગ અલગ છે, જે ભુજ અલગ અલગ છે તે વિરુદ્ધ કિરણો હોય. તો તેવા ખૂણાની જોડને રેખિક જોડના ખૂણા કહેવાય. તો તેવા ખૂણાની જોડને રેખિક જોડના ખૂણા કહેવાય. ફરી એકવાર રિપીટ કરી દઉં. રેખિક જોડના ખૂણાના આસન્ન કોણની અંદર બેયની વ્યાખ્યામાં કોમન કેટલું તો કે આ 2 પોઈન્ટ કોમન, કે જેનું જે બે ખૂણાનો શિરોબિંદુ કેવું હોય, સામાન્ય હોય. જે એક ભુજ સામાન્ય હોવો જોઈએ અને જે ભુજ સામાન્ય નથી, એટલે કે જે બે અલગ અલગ ભુજ છે, જે ભુજ અલગ અલગ હોય તે સામાન્ય ભુજની, આમાં શું કહેતા હતા, સામસામેની બાજુ. એનામાં જે ભુજ અલગ અલગ છે તે બંને પરસ્પર વિરુદ્ધ કિરણો હોય. આવા ખૂણાની જોડને કેવા ખૂણા કહેશું, રેખિક જોડના ખૂણા. પછીનો પ્રશ્ન નંબર 39. 1 અને 2 વડે દર્શાવેલા ખૂણાઓ આસન્ન કોણ છે કે નહીં તે જણાવો. જો આસન્ન કોણ ન હોય તો તેનું કારણ પણ જણાવવાનું છે. આસન્ન કોણ થવા માટે શું કોમન હોવું જોઈએ તો કે એમનું એક શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ. સેકન્ડ, એક ભુજ સામાન્ય હોવું જોઈએ. અને જે ભુજ સામાન્ય નથી, એટલે કે અલગ અલગ છે, એ સામાન્ય ભુજની કઈ બાજુએ હોવા જોઈએ, સામેની બાજુએ. પેલી આકૃતિની અંદર 1 અને 2 આ બે ખૂણા આપણને આપવામાં આવ્યા છે. બે ખૂણાનું સામાન્ય એટલે કે શિરોબિંદુ કેવું છે, કોમન છે. એક ખૂણો અને આ બીજો ખૂણો, બેયનું શિરોબિંદુ કોમન છે. સાથે સાથે એક ભુજ પણ કેવો છે, કોમન છે. અને જે ભુજ કોમન નથી, એટલે આ બે એ કોમન ભુજની સામેની બાજુએ છે. માટે આને કહી શકાય આસન્ન કોણની જોડ છે. આસન્ન કોણની જોડ છે. બીજી આકૃતિની અંદર એક ખૂણો આ છે અને બીજો ખૂણો આ છે. બેયનું જોઈએ તો શિરોબિંદુ કોમન નથી. બેયનું શિરોબિંદુ કોમન નથી. પેલી જ વસ્તુ ફૂલફિલ નથી થતી, તો આને આપણે આસન્ન કોણ કહેશું નહીં. એટલે લખીએ અહીંયા આસન્ન કોણની જોડ નથી. કારણ પણ જણાવવાનું છે. એટલે કારણ કે તેનું શિરોબિંદુ સામાન્ય નથી. એટલે કે શિરોબિંદુ બેયનું કેવું છે, અલગ અલગ છે, સામાન્ય નથી. નંબર 3, અહીંયા બે ખૂણા છે 1 અને 2, બેયનું શિરોબિંદુ કેવું છે તો કે સામાન્ય છે. એક ભુજ કોમન છે, પણ જે બે ભુજ કોમન નથી એ સામાન્ય ભુજની સામેની બાજુએ હોવા જોઈએ. આ રીતે કોમન ભુજની સામેની બાજુએ નથી. એટલે શું આવશે, અહીંયા પણ આસન્ન કોણની જોડ નથી. કારણ કે જે ભુજ અલગ અલગ છે તે સામાન્ય ભુજની સામેની બાજુએ નથી. આસન્ન કોણની જોડ નથી કારણ કે જે ભુજ સામાન્ય ન હોય, એટલે આ બે
એ સામાન્ય ભુજની સામસામેની બાજુએ નથી. ચોથી આકૃતિની અંદર એક આ ખૂણો છે અને બીજો આ ખૂણો છે. બેયનું શિરોબિંદુ કોમન છે, પણ એનો જે એક ભુજ હોય, આ બે ખૂણા બનવા માટે બેયના કિરણો અલગ અલગ છે, એટલે કે એક સામાન્ય ભુજ નથી. એટલે કે અહીંયા પણ આસન્ન કોણની જોડ નથી. કેવી રીતે? તો કે જો આસન્ન કોણની જોડ હોય અહીંયા છે, એટલે હું તમને આના આધારે સમજાવું. એક આ ખૂણો અને બીજો આ ખૂણો, બેમાં શિરોબિંદુ કોમન હોવું જોઈએ. એ તો અહીંયા પણ છે. માનો કે આને હું નામ આપી દઉં PQR, અને આને નામ આપી દઉં PQR, S અને T. બે ખૂણા PQR અને SQT, બેમાં શિરોબિંદુ કોમન છે. Q બિંદુ બેમાં વચ્ચે આવ્યું. ઓકે, સમજાણું? શિરોબિંદુ કોમન છે, સાથે સાથે એમનો એક ભુજ સામાન્ય હોવો જોઈએ, એટલે કે બે ખૂણા બનવા માટેનું એક જે કિરણ છે એ કોમન હોવું જોઈએ. અહીંયા તો બેના કિરણો કેવા છે? અલગ અલગ છે. એટલે કે આસન્ન કોણની જોડ નથી, કારણ કે તેમનો એક ભુજ સામાન્ય નથી. ત્રણ વસ્તુ લાગુ પડતી હોવી જોઈએ. એમનું શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ, એક ભુજ સામાન્ય હોવું જોઈએ, અને જે ભુજ સામાન્ય નથી એ સામાન્ય ભુજની સામસામેની બાજુ હોવા જોઈએ. આ રીતે એક શિરોબિંદુ કોમન હોવું જોઈએ, એક ભુજ કોમન હોવો જોઈએ, અને જે ભુજ કોમન નથી એ સામાન્ય ભુજની સામસામેની બાજુએ હોય તો એવા ખૂણાની જોડને આસન્ન કોણની જોડ કહી શકીએ. આજના લેક્ચરની અંતે તમારે આજના લેક્ચરમાં જેટલું શીખવાડવામાં આવ્યું એ દરેક વસ્તુને તમારે તમારી આઈડિયલ નોંધ પોથીમાં સારા અક્ષરે લખવાનું રહેશે. અસ્તુ.